સેવા કરીને દે છે અને એ પાછો સેવા અહીંયા કરે છે. માછલ્યા છે જો વેફરના કટકા નાખે અને આ માછલ્યા ખાય જો. હાલો હાલો એ બળમાં છે. હાલ્યો ઘણો હાલ્યો તમે રિવર્સમાં ગાડી ઘણી હાલી નો હાલી ને એવરેજ હારી હતી છે. કડક જાય કે ટાયર ગંધે જાય અને પાછી હાલવા માટે છે. તો રાતના 8 વાગ્યા છે. 8 વાગે બુલફી અમારી હારે છે ભાઈ. અને પાછા આ બેન જો આવા લેબલ માર્યા જા ઝબકા આ બે રે ને જા. જય માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે આજ જો પહેલાં બધું કમ્પ્લીટ કરી થેલો ભરી લીધો અને આપણે જવાનું સુવાર ગયા. મિત્રો આપણા ગામથી આપણા હાઈવે ઉપર પહોંચી ગયા. હાઈવેથી હવે વાહન સીધું આપણે ચોટીલાનું પકડવાનું છે. ચોટીલા આપણે ઝીણી મોટી થોડીક ખરીદી કરવાની છે. ખરીદી કરીને સીધા આપણે રાજકોટની બસ કે ગમે વાહન પકડી અને રાજકોટ આપણા 2 દિવસથી સંઘ હાલ્યો જાય. રાજકોટ પહોંચ્યો છે અને રાજકોટ એની હારે થઈ જાવી અહીંયાથી પછી આપણે હાલવાનું હોય ત્યાં લગી આપણે વાહનમાં વહી જઈશું. એટલે જો હાઈવે ઉપર વ્યા આવી કંઈક વાહન એકાદી મળી જાય એટલે સીધા ચોટીલા પહોંચી જાય. ચોટીલામાંથી ઝીણી મોટી બધી ખરીદી કરી લીધી છે. અત્યારે તો હાઈવે ઉપર પાછા વ્યા અમે બસ સ્ટેન્ડ છે. હવે અહીંયાથી બસ પકડીને આપણે સીધું જવાનું રાજકોટ. ચંપલ લઈ આપણો સામાન લઈને રાજકોટમાં એન્ટર થઈ ગયા. ટ્રેક્ટર શોખ છે અહીંયાથી આપણે રસ્તો ગોતવાનો હોય કઈ બાજુ જવું હોય. અહીંયા જો 3-4 રસ્તા છે એમાંથી એક જ બાજુનો રસ્તો ગોતી પછી રિક્ષાવાળાને કેવી એટલે એ સાઈડ મૂકી જાય. ઓલા બધા તો જે ઘણા આગળ છે એટલે અહીંયા ભેગું થવાનું છે. રાજકોટ ઉતરી ગયા. હવે આપણા સંઘ હારે અડધો સંઘ પાછળ હાલ્યો આવે છે અને સંઘના 2 માણસ ખાલી જડ્યા છે. તો આ 2 રહ્યા આપણા સંઘના માણસો છે. 2 આગળ હાલ્યા જાય છે અને બાકીના થોડાક પાછળ હાલ્યા આવે એની વાટે ધીમા ધીમા હાલી. 4-5 મારી પાછળ છે અને ઈચ્છની પાછળ છે એટલે લાઈનમાં હાલે છે. આગળ કેમ્પ આવે અહીંયા બધા ભેગા થઈ જઈએ હારી આગળ પાછળ છે. આપણે પહોંચી ગયા રાજકોટ સ્ટેડિયમે અને હાલ્યા જાય હવે એટલે પાછા 2 નવા આપણા સંઘના માણા પાછા 2 મળી ગયા છે. તો આ 2 રે મળી ગયા જે બાકીનો સંઘ આપણો પાછળ છે. જે 6-7 જણા પાછળ છે. ટોટલ મેં હું 5 જણા છે આવી એટલે જે 6-7 જણા પાછળ છે એ બધા હાર્યા આવે આગળના કેમ્પ આવે અહીંયા જઈને ભેગા થાય. પડદરી હવે આપણે 10 કિલોમીટર રહ્યું છે અને અહીંયા નનકો એવડો હોલ્ડ લીધો છે. કારણ કે સાયકલ આપતું નથી પણ 6-7 જણા સાયકલ આગળ પાછળ વાટે રહ્યા અને એમે 2-3-4 જણા આવી 4 જણા રહ્યા છે હોલ્ડમાં. ને પડદરી હવે ખાલી 10 કિલોમીટર આખું રહ્યું છે. ખાલી જો આ 2 હાલ્યા જે એની વાહણે કેટલા છે બાકી 4-5 હારે થઈ જાય. જો હાલો હાલો એ બળમાં છે હજી હાલો હાલો કરે છે એટલે બળમાં છે એ 2 ગાડી. સાથે હાથ જોડાની ટ્રોલકી છે એટલી ને એટલી રહે છે અને બાકીના એ બોલ્યા રે હાન સિવાય ભેગા થાય એમ છે ને 5 જણા આપણે અને આ આપણે વિસલો બ્લોગર છે. ફોટો જો એના જેવડો એને ફોટો લઈ લીધો છે એના જેવડે લાકડી છે. આયસર વાળાની મજા આવી છે વરણ વટાળવાની ધૂન પકડે ટૂણ કે
તો ત્યાં જણા સુધી હાલવા પડી આપણને હાથ લગીને ભેગા થાય એમ છે નહીં. હવે સીધા જ્યાં રાતનો હોલ્ડ આપણે રહ્યા રાત રોકાવાનું થાય છે ને અહીંયા ભેગા થાય છે. આ 3-4 આગળ છે અને અમે જે પાછળ હાલ્યા જઈએ. આગળ એક કેમ્પ જો હે અહીંયાથી દાળ ચેપલા મરચા વગેરેનો નાસ્તો કરીને પાછા જો આ હાલવા માંડ્યા છે. અને દહીં થેપલા ને બધો નાસ્તો કર્યો તો બધા પાછળવાળાને જ્યારે આપણે 3-4 કિલોમીટર આગળ કાપવાનું હોય અહીંયા પડદરીથી અને આ સાઈડમાં 1 થી 2 કિલોમીટર પડદરીથી આ સાઈડમાં રીખ્યું અહીંયા રાતનો હોલ્ડ છે રાત ત્યાં રોકાવાનું છે. અને આ બધા દહીં થેપલા ઉપાડ લીધા છે અને કાંઈક આ પાછળવાળા છે જો દહીં થેપલા કાંઈક અને હાથ ઊંચા કરી આવે છે. એટલે 3 થી 4 કિલોમીટર કાપીને અહીંયા રાત રોકાવાનું. પાછા પગલા વાળો ભાઈ છે આમ બધા આ હમા પગલા વાળો છે અને આ એક અમારે પાછા પગલા વાળો છે. કેટલો હાલે છે કેટલો પોગે છે હમણાં કડક હાલી છે ને ટાંકા લગભગ ફરી જવાના છે. આવા 1-2 સંઘમાં હોવા પડે પાછા પગલા વાળા હોય ને બાકી વાંધો ન આવે. અને કંઈક આના જેવા થોડા લાઈક કરજો અમારા ભાઈ પાછા પગલે જાય છે હાલી થોડીક જ વાર છે હવે ફેસિંગ ગંધાવાના છે. ધુમાડા નીકળવા માંડ્યા છે હવે તો ફેસિંગ ગંધાવાની તૈયારી છે. આ પાછા પગલા વાળા ભાઈના ફેસિંગ હમણાં તો ગંધી જાય છે. ધુમાડા તો સાઈડમાંથી બધી નીકળવા માંડ્યા છે. તો ટાયર જો હમણાં રિમોટ કરવાનું કે તમે ઘણા ક્રિકેટ છે આપણે ટાયર ગયા ટાયર ફરી વાર જવાના ગંધાઈ ગયા ટાયર ગંધાઈ ગયા ફેસિંગ બેસિંગ બધું જો ગણાઈ ગયું હે ભાઈ હમા પગલે થઈ ગયા હે. હાલ્યો ઘણો હાલ્યો તમારે રિવર્સમાં ગાડી ઘણી હાલી ન હાલી નહીં એવરેજ હારી આપી છે. કડક જાય કે ટાયર ગંધાઈ જાય અને પાછી હાલવા માટે છે સર્વિસ આવી જાય ને હારી એટલે પછી હાલવા માટે એ રીતના હાલે છે. આ એક ગાડી અમારે છે બળમાં અને બાકીની ગાડીઓ તો આમ પાછળ હાલી આવે છે. આમ એ એક ગાડી 2 ગાડીઓ છે 2 ગાડીઓ થોડીક પૂલી થઈ જાય. 2 ગાડીઓને આજે સર્વિસ કરવી પડશે એટલે આની ઘોડે રિવર્સમાં હોય તો હાલી જાય. જો રસ્તામાં જો આવીને આવી સેવા આવતી રહે આવતી રહે ને એટલે વાંધો ન આવે એમ કે છે અમારે. હા ભાઈ કારણ કે આને આપીને જ એવરેજ આપે છે ગાડી લસ્સી આપીને જો અજયજી ગોતે છે તરબૂચ ગોતે છે હવાનો તરબૂચ આવી જાય મજા પડે જાય. અત્યારે તો આ કંઈક લસ્સી આવી છે આ પ્રકારની લસ્સીની પી લે આગળ તરબૂચની વાત છે ભાઈને ત્યાં તરબૂચ આવી જાય. જો હવે દી આથમવાની તૈયારી થઈ છે થોડોક અમથો દી દેખાય અને અમારે આ ભાઈને જો કોક સેવા કરીને દે છે અને એ પાછો સેવા અહીંયા કરે છે. માછલા છે જો વેફરના કટકા નાખે અને આ માછલા ખાય જો એ કરે એ સેવા ભાઈ કરે છે અને ઠકાઈ ગયું છે અને ગેટ બેટ આવતો નથી. ભાઈ આ ભાઈનું કહેવાનું થાય છે એમ જે બાજુ હાલવી તો ગેટ બેટ આવી જાય તો થાય. આ જો આ મોટા ખટારા હાલે છે ને આખો પુલ ઝપકી મારે છે તો પુલ આમ ગીરી ગયો ને તો આ બધા રાત્રા અહીંયા કણ ઝૂલ તો પેલા બધાની રાત્રા આવીને પૂરી ફેરી છે. રાજકોટથી આગળ સદભાવના વૃદ્ધાશ્રમ આવ્યું છે અને અહીંયા અમારે એક ભાઈ જવાની વાત કરે છે. આ ભાઈ આને આપણે અહીંયા મૂકવા જ આવવાનું છે. અત્યારે તો જાત્રા પોગાડી દેવી વળતા એકાદી રૂમીનો બુક કરાવવાનો હોય ને અહીંયા રહેવાનું હોય. હજી લગ્ન બગન તો નથી થયા પણ અગાઉ મૂકી દેવો. દ્વારકા 202 જામનગર 68 ને પડદરી 2 કિલોમીટર છે એટલે આપણે હજી 2 કિલોમીટર હાલવાનું છે. આમે દુવારી છે ને રાતે માયા લગાડી દીધી છે. એ માયા હજી 2 કિલોમીટર આપણે કાપવાનું હોય. 2 કિલોમીટર 2 અત્યારે કાપવાનું 68 કાલ કાપવાનું અને પછી 2
કેટલું રે 200 200 200 200 જો આ સોડા અને પાણીની પાછી સેવા આવી ગઈ છે ઇનકે કીટ આ સોડા ને બે પી ગયા છે હવે આ સોડા પીને એક ભાઈને પાવર આવી ગયો પાછી એનર્જી આવી જાય છે એટલે એને ઓથલ રાણી આવ્યા છે ઓથલ રાણીનું ગીત ગાય છે હજી આપણે હાલ્યા જાય ક્યારના પણ 2 કિલોમીટરના ત્યાંને ખૂટા જ નથી ખૂટતા 3 ખૂટા 2 કિલોમીટરના આવ્યા બે પડતરી હજી બે બતાવે છે હોય ગમે એટલું હજી મિત્રો રાતના 8 વાગે ગુલ્ફીની સેવા આવી છે ગુલ્ફી છે ચોકો બાર ગુલ્ફી ઉપાડે છે રાતના 8 વાગે ગુલ્ફી દ્વારકા વાળો અમારી હારે છે ભાઈ અને પાછા આ બેને જો આવા લેબલ માર્યા જો જબકા આ બે રહ્યા ને જા આ બે લેબલ વાળા માણસ છે કારણ કે રાતે હાલવાનું હોય ને એટલે આ બે ને વાહે રાખવાનો એકને વાહે રાખવાનો ને એકને મોર રાખવાનો અને પછી અમારે હાલવાનું જો આની ઘોડે ગમે લાઈટ થાય ને એટલે દેખાય મિત્રો આપણે અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે પ્રસાદીમાં જો ચૂરમા લાડવા છે સાપડી છે શાક ખમણ છે સંભારો છે અને આપણો રાતનો આરામ કરવાની જગ્યા છે ને આપણી પાછળ જ જગ્યા છે પ્રસાદી લેવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને જો આ હામી જગ્યાએથી ખાઈને આપણે સીધા આવી આવ્યા છીએ અને આ ભાઈ અમારે ખાવાનું ચાલુ કરી દીધું છે જો એટલે આપણે ફટાફટ પેલા ખાઈ લેવી આ સાઈઝ ને બેચ બધું ઓલું થઈ જાય છે તો સાઈઝ છે ભૂંગળા છે વગેરેનો બધો નાસ્તો છે સંભારો જેવો નાસ્તો છે ને આ બાકી વાળું પાણી કરી લેવી